જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું બજાર જેવો કરકરો અને સ્વાદિષ્ટ રોટલી પીઝા, જે આપણે ઘરે તવા ઉપર જ બનાવીશું, જે તમે ઘરની વધેલી રોટલી પર પણ બનાવી શકો છો। રોટલી તો દરેકના ઘરે બનતી જ હોય છે, એટલા માટે રોટલી બનાવવા માટે આપણે આ વિડીયોમાં સમય બગાડતા નથી। ફક્ત રોટલી સાધારણ જાડી રાખવી, પીઝાના બેઝ પ્રમાણે, બહુ વધારે જાડી પણ નહીં। આ રીતના ચમચી વડે ગાણા પાડી લઈશું, જેથી તે રોટલી ફૂલશે નહીં। રોટલીને આપણે બટરમાં સારી રીતના શેકી લઈશું। રોટલી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી પીઝા ઉપર તંદૂર લગાવીશું। તેલ વગરનું આવે છે તે તંદૂરનો ઉપયોગ કર્યો છે અમે। પીઝા સોસ લગાવીશું। ચીઝ છીણી લઈશું। ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, મકાઈના દાણા આપણી પાસે હોય તો જ ઉમેરવા, બાકી ના હોય તો પણ ચાલશે। થોડો ઉપરથી ટામેટા કેચઅપ લગાવીશું। છેલ્લે આપણે તેની ઉપર ચીઝની સ્લાઇસ મૂકીશું। 2 સ્લાઇસ મુકાઈ ગઈ છે। ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટીશું। ઉપરથી ઢાંકણ ઢાંકી બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં એવા ગેસના તાપ ઉપર 5 મિનિટ માટે થવા દઈશું। જે આ નોનસ્ટિક કાચ ઢાંકવામાં આવ્યો છે, ફક્ત વિડીયો ઉતારવા માટે અમે ખાસ લાવેલા છે, બાકી અત્યાર સુધી અમે ખાઈ છે તે દેખાય તે માટે આનો ઉપયોગ કર્યો છે। બાકી તમારી પાસે ના હોય તો તમે ઘરે ડીશ કે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ રાખશો તો તમારા ઘરે પણ આવું જ પીઝા બનીને તૈયાર થશે। તો મિત્રો, આપણી આ 5 મિનિટ થઈ ચૂકી છે અને આપણો આ રોટલી પીઝા તૈયાર છે, જે એકદમ બજાર જેવા સ્વાદિષ્ટ અને એકદમ કરકરો અને સ્પાઈસી પીઝા આપણે બનાવીને રેડી કરી લીધો છે। પરિવાર સાથે પીઝાની મોજ લઈશું અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી આવા જ વિડીયો સાથે ફરી મળીશું। આભાર।